i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશનનો ₹77 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। શ્રી વિધિ ચૌધરી પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ સાહેબ અને શ્રી જીજી જસાણી પોલીસ અધિક્ષક આણંદ સાહેબ નાઓએ માર્ચથી ઓગસ્ટ 2025માં પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલ નાશ કરવા માર્ગદર્શન આપેલ છે। અન્વયે શ્રી પીજી ચોવટિયા નાયબ પોલીસ અધિક્ષક પેટલાદ વિભાગ સાહેબની સૂચના મુજબ બોરસદ તાલુકાના બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ અને ભાદરણ એમ 4 પોલીસ સ્ટેશનના વિદેશી દારૂ નિકાલ અર્થના હુકમો મેળવી પ્રાંત અધિકારી શ્રી બોરસદ નાઓની અધ્યક્ષતામાં તારીખ 6/11/2025ની મંજૂરી મેળવવામાં આવેલ। જે અનુસંધાને આજરોજ બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશનના માર્ચથી ઓગસ્ટ 2025ના વિદેશી દારૂના મુદ્દામાલ નાશ અર્થે શ્રી અમિત પટેલ પ્રાંત અધિકારી બોરસદ, પીજી ચોવટિયા ડીવાયએસપી પેટલાદ, વીઆર પટેલ ઇન્ચાર્જ નશાબંધી અને આબકારી અધિક્ષક આણંદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાદવ, ડીઆર ચૌધરી, પીજે બાંટવા, પીએન ગામેતી ની હાજરીમાં કુલ 44 ગુનામાં પકડાયેલા કુલ 29,229 બોટલ અંદાજિત કિંમત 77 લાખના મુદ્દામાલનો નાશ નિસરાયા ગામની સીમમાં કરવામાં આવેલ છે। જેમાં પ્રાંત ઓફિસ બોરસદના અધિકારી સ્ટાફ, પેટલાદ ડિવિઝન સ્ટાફ, 4 પોલીસ સ્ટેશનના અધિકારી સ્ટાફ, બોરસદ યુએચસીની મેડિકલ ટીમ, બોરસદ ફાયર વિભાગની ટીમ કામગીરીમાં જોડાયેલ। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।